નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, સોશિયલ મીડિયામાં તમે પણ એવા સમાચાર સાંભળેલ હશે કે હવે રેશન કાર્ડ ધારકોને દર મહિને અનાજની સાથે સાથે ₹1000ની રોકડ રકમ પણ આપવામાં આવશે તેવી સરકારશ્રી દ્વારા યોજના અમલમાં મૂકવામાં આવેલી છે। તો શું ખરેખર હવે રેશન કાર્ડ ધારકોને ₹1000 મળવાપાત્ર થશે કે કેમ, તેની તમામ વિગત આપણે આજના વિડીયોમાં મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, તમે પણ સોશિયલ મીડિયામાં આ મુજબના એક સમાચાર જોયા હશે કે રેશન કાર્ડ ધારકોને હવે અનાજની સાથે સાથે દર મહિને ₹1000ની રોકડ સહાય આપવામાં આવશે અને આ જે યોજનાનો અમલ છે તે 1 જૂન 2025 થી શરૂ કરી દેવામાં આવશે। વિગતવાર માહિતી મેળવીએ કે સરકારે રેશન કાર્ડ ધારકો માટે એક નવી યોજનાની જાહેરાત કરી છે। હવે આ જે યોજના છે તે યોજના અંતર્ગત રેશન કાર્ડ ધારકોને દર મહિને અનાજની સાથે સાથે ₹1000ની નાણાકીય સહાય પણ આપવામાં આવશે। આ યોજનાથી મોટા ભાગના જે લોકો છે તેઓને લાભ થશે અને ખાસ કરીને આ યોજના એવા પરિવારો માટે સૌથી વધુ ફાયદાકારક છે કે જેમની આર્થિક સ્થિતિ સારી ન હોય, કારણ કે મિત્રો આમાં અનાજની સાથે સાથે ગરીબ પરિવારોને દર મહિને ₹1000ની નાણાકીય સહાય આપવામાં આવે છે। આ યોજનાનો જે મુખ્ય ઉદ્દેશ છે તે માત્ર ગરીબ પરિવારોને મફત રાશન પૂરું પાડવાનો નહીં, પરંતુ ગરીબ અને જે જરૂરિયાતમંદ પરિવારો છે તેમને આર્થિક મદદ કરવાનો છે। આ યોજનાનો લાભ છે તે ફક્ત તેવા જ લોકો જ મેળવી શકશે કે જે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ જે માપદંડો છે તે માપદંડો પરિપૂર્ણ કરતા હશે, તો તેવા વ્યક્તિઓ આ યોજનાનો લાભ મેળવી શકશે। યોજનાનો લાભ મેળવવા માટે સૌથી પહેલા તો તમારી પાસે રેશન કાર્ડ હોવું જોઈએ અને મિત્રો તમારી જે વાર્ષિક આવક છે તે ₹2 લાખ કરતા ઓછી હોવી જોઈએ અને રેશન કાર્ડમાં તમે તમારું ઈ-કેવાયસી ફરજિયાત કરાવેલ હોવું જોઈએ। અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે તેની વિગત પણ મિત્રો તમે ન્યૂઝમાં જોઈ શકશો કે રાજ્યની જે ખાણ અને નાગરિક પુરવઠાની જે વેબસાઇટ છે તે વેબસાઇટની મુલાકાત તમારે લેવાની રહેશે અને તેના પરથી તમારે અરજી કરવાની રહેશે। અરજી માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે ડોક્યુમેન્ટની વિગત પણ અહીં તમે જોઈ શકશો, જેમ કે રેશન કાર્ડ છે, આધાર કાર્ડ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ છે, વાર્ષિક આવકના દાખલાની નકલ છે, રહેઠાણ અંગેનું કોઈ પણ એક ડોક્યુમેન્ટ છે, તેવા ડોક્યુમેન્ટ મિત્રો અરજી ફોર્મ ભરવા માટે જોશે। વેબસાઇટ પર રેશન કાર્ડ નંબર અને અન્ય વિગત ભરવાની રહેશે, ત્યાર પછી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને ત્યાર પછી તમારે ફોર્મને સબમિટ કરી દેવાનું રહેશે। આ જે યોજના છે તે મિત્રો 1 જૂન 2025 થી શરૂ કરવામાં આવશે તેવું મિત્રો અહીં તમે ન્યૂઝમાં જોઈ શકશો। પરંતુ મિત્રો આ જે ન્યૂઝ છે તે તદ્દન ખોટા છે। સરકાર દ્વારા આવી કોઈ પણ પ્રકારની યોજનાની જાહેરાત કરવામાં આવેલી નથી। મિત્રો આ અંગે જે માહિતી છે તે ડીએસઓ ગાંધીનગરનું જે ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ છે તેના પર ટ્વીટ કરી અને માહિતી આપવામાં આવેલી છે કે તમામ જાહેર જનતાને જણાવવાનું કે રેશન કાર્ડ ધારકોને અનાજની સાથે દર મહિને જે ₹1000 આપવાના સમાચાર છે તે તદ્દન ખોટા છે। આવી કોઈ પણ પ્રકારની જાહેરાત સરકારશ્રી તરફથી કરવામાં આવેલી નથી, જેથી કરી અહીં નાગરિકોએ ગેરમાર્ગે દોરાવવું નહીં અને આ જે સમાચાર છે તેને રદિયો આપવામાં આવે છે। એટલે કે મિત્રો અહીં જે રેશન કાર્ડ ધારકોને અનાજની સાથે હવે દર મહિને ₹1000 રોકડ મળવાપાત્ર થશે તેવા જે સમાચાર છે તે મિત્રો તદ્દન ખોટા છે, તેવી મિત્રો અફવાઓ છે। તેથી કરી અફવાઓથી તમારે સાવધાન રહેવું જોઈએ, કારણ કે મિત્રો સરકારશ્રી દ્વારા આવી કોઈ પણ પ્રકારની યોજનાની જાહેરાત કરવામાં આવેલી નથી। તો હવે મિત્રો તમે જે સોશિયલ મીડિયામાં સમાચાર જુઓ છો કે હવે રેશન કાર્ડ ધારકોને દર મહિને ₹1000ની સહાય છે તે આપવામાં આવશે, તો મિત્રો તે સમાચાર ખોટા છે। તેવી સરકાર દ્વારા કોઈ પણ યોજનાની જાહેરાત કરવામાં આવેલી નથી। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।